આસોદર પ્રાથમિક શાળાનું ગૌરવ પર્યાવરણ સંવર્ધન અને વેટલેન્ડ બાબતે રાજ્યના મંત્રી અને સચિવોના હસ્તે મહાત્મા મંદિર ખાતે બહુમાન કરાયું. આસોદર પ્રાથમિક શાળાનું ગૌરવ પર્યાવરણ સંવર્ધન અને વેટલેન્ડ બદલ રાજ્યના મંત્રીઓના અને સચિવોના હસ્તે મહાત્મા મંદિર ખાતે વિશિષ્ટ બહુમાન. દામનગર શ્રી આસોદર પ્રાથમિક શાળાનું ગૌરવ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 7th ઇન્ટરનેશનલ વેટલેન્ડ ડે સેમિનાર કમ વર્કશોપ 28 થી 30 જાન્યુઆરી 2025 પ્રોટેક્ટિંગ વેટલેન્ડ ફોર અવર કોમન ફ્યુચર વિષય પર યોજાયેલ. મુખ્ય મહેમાન મુળુભાઈ બેરા, વન અને પર્યાવરણ મંત્રી, કેબિનેટ કક્ષા મુકેશભાઈ પટેલ, મંત્રી શ્રી વન અને પર્યાવરણ વિભાગ, રાજ્ય કક્ષા ડોક્ટર આર.કે. સુગુર, આઈએફએસ ડાયરેક્ટર ગીર ફાઉન્ડેશન ડોક્ટર જયપાલ સિંહ, આઈએફએસ પીસીસીએફ વાઇલ્ડ લાઇફ ગુજરાત સંજીવ કુમાર, આઈએસ પ્રિન્સિપલ સેક્રેટરી ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ ગુજરાત, આરપી ગેલો, જીએફએસ ડાયરેક્ટર ગીર ફાઉન્ડેશન ગાંધીનગર, મી આશીષ તિવારી, આઈએફએસ ડોક્ટર તેજ મુંડકોર, મી વિજેન્દ્ર સ્વરૂપ, આઈએફએસ મી વિશ્વરંજન સિન્હા, ડોક્ટર રિતેશ કુમાર, ડોક્ટર બી સુચિન્દ્ર, આઈએફએસ ડોક્ટર શરદચંદ્ર અને અન્ય મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો, જે અંતર્ગત પર્યાવરણ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 4 શાળાઓને સન્માન માટે બોલાવેલ. આ 4 શાળાઓમાં શ્રી આસોદર પ્રાથમિક શાળા પર્યાવરણ સંવર્ધન અને વેટલેન્ડ બાબતમાં સારી પ્રવૃત્તિ કરવા બદલ શાળાને ગુજરાત રાજ્ય કેબિનેટ કક્ષાના મંત્રી માનનીય મુળુભાઈ બેરા તેમજ વન અને પર્યાવરણ મંત્રી રાજ્ય કક્ષા મુકેશભાઈ પટેલ, મંચસ્થ મહાનુભાવો દ્વારા આચાર્ય સુરેશભાઈ નાગલા અને હેત રાજેશભાઈ રાગ તેમજ વિશાલ સુરેશભાઈ મેરનું સન્માન કરવામાં આવ્યું. શાળાની આ પ્રવૃત્તિને ઇન્ટરનેશનલ લેવલ સેમિનારમાં બિરદાવી ખૂબ અભિનંદન પાઠવેલ. આ તકે શાળા પરિવાર, મહાનુભાવ અને ગીર ફાઉન્ડેશન ગાંધીનગરનો આભાર સાથે વ્યક્ત કરાય. બ્યુરો રિપોર્ટ નટવરલાલ જેપાતિયા.